સમાજ દ્વારા સમાજના ઉત્કર્ષ માટે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે લગ્નમાં ડીજે નહીં વગાડવામાં આવે। બીજા ઘણા બધા ઠરાવ હતા કે લગ્નનો ખર્ચ ઘટાડવા વગેરે વગેરે, પણ એક ઠરાવ હતો એ ડીજે ન વગાડવાનો લગ્નમાં। પણ આ જ ડીજે વિવાદનું કારણ બન્યા અને વિવાદ બાદ અર્જુન અને ગબ્બર ઠાકોરે નિવેદન આપ્યું છે। એમણે કહ્યું છે કે એમણે એક પણ નિયમનું ઉલ્લંઘન નથી કર્યું। જાનમાં એ ડીજે લઈને નહોતા આવ્યા। નિયમમાં એવું હતું કે સામે જાનમાં ડીજે લઈને ન જવું અને અહીંયા બીજી જાન પણ આવી હતી એવો એમણે દાવો કર્યો છે અને બીજી જાનવાળા ડીજે લઈને આવ્યા હોવાનું એમણે કહ્યું છે। શું કહ્યું એમણે આ વિવાદ ઉપર ખુલીને સ્પષ્ટતા કરી એ જુઓ। નિયમ તોડ્યો નથી। નિયમની અંદર એવું હતું કે અમે ઝોનમાં ડીજે લઈને ના જાવું, પણ અમે અત્યારે ડીજે લઈને આવ્યા નથી। પણ આખો વિડીયો તમે જોજો, અત્યારે બીજી ઝોન આવેલી છે, માફ કરજો, પણ એ અમે ડીજે લઈને આવેલા છે। એટલે ખાલી તમને ગબ્બર ઠાકોર દેખાય છે ને એમને હેરાન કરવાની વસ્તુ છે ને। અને એ ખાલી મામૂલી ડીજે ગોમાં અમારી પરંપરા છે, અમે અમારી પરંપરા ઉજવીએ। એમાં તમે કહો દેશદ્રોહી ગદ્દાર ને આન તેન ઘણું બધું બોલી જાશો। એટલે કોઈ બી નિયમ કરો તો વિચારીને કરો, ચોખવટ કરો। ડીજે ની અંદર એટલા બધા પ્રશ્ન હોય છે, લાઈવ હોય છે, લગ્નનો પ્રોગ્રામ હોય છે, રમેલનો હોય છે, સ્ટેજ શો હોય છે। ડીજે હોમે લઈને જાવું ના જાવું તો ચોખવટ હંગાત કરો, તમે જે નિયમો છે એ બધા વસી લો, પછી ચર્ચા કરો ભાઈ। કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે। તો મિત્રો તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો। આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું। પરંતુ ગઈકાલે જાંબડિયા, ડીસા તાલુકાના જાંબડિયા ખાતે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જે કલાકાર તરીકે ઓળખાય છે, એમના પરિવારમાં પ્રસંગ હતો। તો એમણે લગ્ન પ્રસંગમાં લાઈવ ડીજે સાથે વરઘોડો કાઢી અને ઠાકોર સમાજના બંધારણને ઉપરવટ જઈ અને એમનો પ્રસંગ કર્યો છે, બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, બંધારણને માન્ય રાખ્યું નથી। ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ખૂબ આક્રોશ છે। આ લોકોએ જે સમાજને ઉપરવટ જઈ અને પોતાનો પ્રસંગ કર્યો છે તો એમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આવતીકાલે 4 તારીખે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો, બંધારણ સમિતિના આગેવાનો અને સામાજિક અગ્રણીઓ એમના જાંબડિયા ગામમાં ભેગા થઈ અને સામાજિક રીતે દાખલો બેસે એવી કડક કાર્યવાહી કરશે। ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું એ બંધારણનું ઉલ્લંઘન થયું છે કે કેમ એના ઉપર અત્યારે ઘમાસાણ ચાલી રહ્યું છે, એના પર આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યા છે। અને આ બધા વચ્ચે સ્વરૂપજી ઠાકોર પણ આમાં સામે આવ્યા છે અને સામે આવીને એમણે કહ્યું છે કે જે બંધારણ બનાવવામાં આવ્યું છે ઠાકોર સમાજ દ્વારા એના નિયમોનું પાલન થવું ખૂબ જરૂરી છે। સમાજનું બંધારણ બન્યું અને બંધારણનું ઉલ્લંઘન થવાની શરૂઆત થઈ ગઈ, શું કહેશો તમે? ખરેખર જ્યારે સમાજ બંધારણ બનાવતો હોય તો સમાજના બંધારણ મુજબ તમામને સમાજને રહેવું પડે। મેં જ હમણાં મારા ઘરે જ મારા દીકરીના લગ્ન હતા તો સમાજના નીતિ નિયમ મુજબ જે નિયમો બનાવ્યા છે એ જ રીતે મેં પ્રસંગ ઉજવ્યો છે। મારે પણ હર્ષક્રોધ હોય કે દરેકને આમંત્રણ આપું, દરેકને મારા ઘરે બોલાવું મારી દીકરીને આશીર્વાદ આપવા માટે। પણ જ્યારે સમાજ નિયમ બનાવતો હોય ત્યારે નિયમ પ્રમાણે આપણે કરવું જોઈએ અને સમાજના